ત્રિપુરાએ સ્વદેશી રમતગમત સત્રોનું આયોજન કરીને રાષ્ટ્રીય સ્તરીય પરીક્ષા પર ચર્ચા 2025 ઉજવણીમાં ઉત્સાહપૂર્વક જોડાયા। કાર્યક્રમમાં 31 શાળાઓએ ભાગ લીધો, જેમાં કુલ 1023 વિદ્યાર્થીઓને 134 શિક્ષકો પરંપરાગત રમતોને પુનર્જીવિત કરવા અને માણવા માટે એકત્ર થયા। આ પહેલનો ઉદ્દેશ્ય સાંસ્કૃતિક વારસો, ટીમવર્ક અને ધ્યાનને પ્રોત્સાહન આપવાનો હતો અને તણાવમુક્ત અને આનંદદાયક શૈક્ષણિક વાતાવરણનું નિર્માણ કરવાનો હતો। સ્વદેશી રમતગમત સત્રો ત્રિપુરાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રદર્શન હતા। કબડ્ડી, ખોખો અને ગિલ્લી દંડા જેવી પરંપરાગત રમતો રમવામાં આવી, જે સરળ સમયની યાદોને પાછી લાવીને ભાગ લેનારાઓમાં સમુદાયની ભાવના પેદા કરીને આ રમતો ભારતીય સંસ્કૃતિમાં ઊંડે સુધી પ્રત્યારોપિત વિદ્યાર્થીઓને તેમના વારસાની સાથે જોડાવાની અને પરંપરાગત રમતોના મૂલ્યને પ્રશંસા કરવાની તક પ્રદાન કરી। આ કાર્યક્રમે શૈક્ષણિક અને વ્યક્તિગત વૃદ્ધિ માટે જરૂરી ટીમવર્ક અને ધ્યાનના મહત્વ ઉપર ભાર મૂક્યો। આ રમતો દ્વારા વિદ્યાર્થીઓએ સાથે મળીને કામ કરવું, વ્યૂહરચના બનાવવી અને એકબીજાને ટેકો આપવો શીખ્યો, જે મિત્રતા અને સહકારની ભાવનાને પ્રોત્સાહન આપતા હતા અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી। ensuring that the games were not only fun but also educational. પીપીસી 2025ના મુખ્ય લક્ષ્યોમાંનું એક પરીક્ષા સંબંધિત તણાવને શીખવાની અને ઉજવણીની ઉત્સવમાં પરિવર્તિત કરવાનું છે। ત્રિપુરામાં સ્વદેશી રમતગમત સત્રોએ આ ભાવનાને સંપૂર્ણ રીતે વ્યક્ત કરી, શારીરિક પ્રવૃત્તિઓમાં જોડાઈ અને રમતોનો આનંદ માણીને વિદ્યાર્થીઓને આરામ અને અનવિન્ડ કરવાની તક મળી। તેનાથી તેમના તણાવના સ્તરોમાં ઘટાડો થયો। આ અભિગમ પીપીસી 2025ના વ્યાપક લક્ષ્ય સાથે સંકળાયેલ છે, જે તે દેશભરના વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને સંતુલિત અભિગમ અપનાવવા માટે પ્રેરિત કરે છે। આ કાર્યક્રમનો વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને પર ઊંડો પ્રભાવ પાડ્યો। વિદ્યાર્થીઓએ રમતોમાં ભાગ લેવાની ખુશી અને ઉત્સાહ વ્યક્ત કર્યો, જેનાથી તેઓને તેમની સાંસ્કૃતિક અને સાથીઓ સાથે વધુ જોડાયેલા અનુભવવામાં મદદ મળી। શિક્ષકોએ વિદ્યાર્થીઓના વલણમાં સકારાત્મક ફેરફારો નોંધ્યા અને વધેલા ઉત્સાહ અને શીખવાની દ્રષ્ટિએ વધુ સકારાત્મક અભિગમનું અવલોકન કર્યું। ત્રિપુરામાં સ્વદેશી રમતગમત સત્રોની સફળતાએ ભવિષ્યના કાર્યક્રમો માટે એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે। ભાગ લેનારાઓની સકારાત્મક પ્રતિસાદે આયોજકોને આવી પ્રવૃત્તિઓને શાળાના અભ્યાસક્રમનો નિયમિત ભાગ બનાવવાની વિચારણા કરવા માટે પ્રોત્સાહિત કર્યું છે। પરંપરાગત રમતોને શૈક્ષણિક માળખામાં સમાવીને શાળાઓ સાંસ્કૃતિક વારસો, ટીમવર્ક અને તણાવમુક્ત શૈક્ષણિક વાતાવરણને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખી શકે છે। પીપીસી 2025 ઉજવણીના ભાગરૂપે ત્રિપુરામાં યોજાયેલા સ્વદેશી રમતગમત સત્રો એક ગાજવીજ સફળતા હતા અને આ કાર્યક્રમે માત્ર પરંપરાગત રમતોને પુનર્જીવિત જ નથી કરતી, પરંતુ સાંસ્કૃતિક વારસો, ટીમવર્ક અને ધ્યાનને પણ પ્રોત્સાહન આપ્યું। તણાવમુક્ત અને આનંદદાયક શૈક્ષણિક વાતાવરણનું નિર્માણ કરીને પીપીસી 2025 દેશભરના વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને સંતુલિત અભિગમ અપનાવવા માટે પ્રેરિત કરવાનું ચાલુ રાખે છે।